નમસ્તે મિત્રો, હું મિસ્ટર CN વાઘેલા આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ કાર્યક્રમમાં આજે આપણી અંગ્રેજી ભાષામાં ધ કંજક્શન્સ એટલે કે કનેક્ટિવ્સ વિશે વાત કરીશું. કંજક્શન્સ અર્થાત સંયોજકો. દરેક ભાષામાં સંયોજકનો ઉપયોગ બે શબ્દો, બે પદ કે બે વાક્યોને જોડવા માટે આપણે કરીએ છીએ. તો આવો અંગ્રેજી ભાષામાં કેટલાક અગત્યના કંજક્શન્સ વિશે વાત કરીએ. સૌપ્રથમ આપણે એન્ડ વિશે વાત કરીશું. એન્ડ એટલે અને. ઉમેરું દર્શાવવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. મોહન એન્ડ મનુ આર ફ્રેન્ડ્સ. મોહન અને મનુ મિત્રો છે. મીના એન્ડ માયા આર સિસ્ટર્સ. મીના અને માયા બહેનો છે. તો આ પ્રમાણે એન જે છે એ ઉમેરો કરવા માટે વપરાય છે. બે શબ્દો, બે પદ કે બે વાક્યોને જોડવા માટે પણ આપણે એનનો ઉપયોગ કરીએ છીએ, જેનો શાબ્દિક અર્થ અને એવો થાય છે. ત્યાર પછી જોઈએ બટ. બટ એટલે પરંતુ. વિરોધાભાસ દર્શાવે છે. જેમ કે હી ઇઝ પુઅર, તે ગરીબ છે, બટ ઓનેસ્ટ, પરંતુ પ્રમાણિક છે. સામાન્ય રીતે આપણે ગરીબ માણસને અપ્રમાણિક માનતા હોઈએ છીએ, પરંતુ એ ખોટો ખ્યાલ છે. હી ઇઝ પુઅર, તે ગરીબ છે, બટ ઓનેસ્ટ, પરંતુ તે પ્રમાણિક છે. તો અહીંયા વિરોધાભાસની વાત થઈ. શી ઇઝ ફેટ બટ રન્સ ફાસ્ટ. તે સ્થૂળ છે, તે જાડી છે, પરંતુ ઝડપથી દોડે છે. સામાન્ય રીતે જાડા માણસો ઝડપથી દોડી શકતા નથી, પરંતુ અહીંયા વિરોધાભાસ દર્શાવવા માટે આપણે બટનો ઉપયોગ કર્યો. શી ઇઝ ફેટ, તે જાડી છે, બટ રન્સ ફાસ્ટ, પરંતુ ઝડપથી દોડે છે. વી રેન ફાસ્ટ, અમે ઝડપથી દોડ્યા, બટ કુડ નોટ કેચ ધ ટ્રેન, પરંતુ ટ્રેન પકડી શક્યા નહીં. તો અહીંયા દર્શાવવામાં આવેલા વાક્યોમાં બટ જે છે એ વિરોધાભાસ દર્શાવે છે. બટ એટલે પરંતુ, છતાં. હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. શી ઇઝ ફેટ બટ રન્સ ફાસ્ટ. વી રેન ફાસ્ટ બટ કુડ નોટ કેચ ધ ટ્રેન. આમ એન ઉમેરો દર્શાવે છે, બટ વિરોધાભાસ દર્શાવે છે. હવે મિત્રો આપણે ઓર વિશે વાત કરીએ. ઓર એટલે અથવા એ અર્થમાં વિકલ્પ દર્શાવવા માટે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આઈ શેલ ટેક પાર્ટ ઇન ધ ગેમ્સ. હું રમતગમતમાં ભાગ લઈશ. ઓર એસે કોમ્પિટિશન્સ, અથવા તો નિબંધની હરીફાઈમાં. એટલે કે બેમાંથી એક. જ્યારે વિકલ્પની વાત આવે છે ત્યારે બેમાંથી એક એવું દર્શાવવા માટે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ. ડુ યુ ગો ટુ ઓફિસ બાય બસ ઓર કાર. તમે ઓફિસ બસમાં કે કારમાં જાઓ છો. તો એ વિકલ્પ દર્શાવવામાં આવ્યો છે, બસ અથવા કાર. ડુ ઓર ડાઈ બટ વિન ધ મેચ. અહીંયા ઓરનો ઉપયોગ કોઈ કામ, બે કામ છે, બેમાંથી ગમે તે એક કામ કરવાની વાત છે. ડુ કોઈ કામ કરો, ઓર ડાઈ તો વિકલ્પની વાત છે. કાં તો કામ કરો, કાં તો પછી મૃત્યુ સ્વીકારો. તો આમ જ્યારે વિકલ્પ આવે છે ત્યારે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ. ડુ ઓર ડાઈ બટ વિન ધ મેચ. ગમે તે કરો, પરંતુ મેચ જીતો. વી શેલ ટેક ટી ઓર કોફી. અમે ચા અથવા કોફી લઈશું. તો અહીંયા ટી અને કોફી આ વિકલ્પ છે, બેમાંથી ગમે તે એક. કીપ સાયલન્સ ઓર લીવ ધ પ્લેસ. અહીં વિકલ્પ છે, કાં તો શાંતિ જાળવો, કાં તો પછી સ્થળને છોડી દો. તો જ્યારે વિકલ્પની વાત આવે છે ત્યારે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ. I shall take part in the games or essay competitions.
Do you go to office by bus or car? Do or die but win the match. We shall take tea or coffee. Keep silence or leave the place. અહીંયા તમામ વાક્યોમાં ઓરનો ઉપયોગ આપણે વિકલ્પ દર્શાવવા માટે કર્યો. મિત્રો આવો હવે અધરવાઇઝ અને અધરવાઇઝના અર્થ જેવો જ અર્થ અહીંયા ઓર માટે લેવાનો છે. અગાઉ ઓર વિકલ્પ માટે અહીંયા ઓર નહીંતર એ અર્થમાં. અધરવાઇઝ કોઈ પણ બાબત વિશે આપણે જો આમ નહીં થાય તો આમ થશે તેવું દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે યુ શુડ ફોલો ધ રૂલ્સ, તમારે નિયમોનું પાલન કરવું જોઈએ. અધરવાઇઝ નહીંતર યુ વિલ બી પનિશ્ડ, તમને શિક્ષા થશે. હવે અગાઉ આપણે ઓરનો ઉપયોગ વિકલ્પ માટે, પરંતુ અહીંયા આપણે ઓરનો ઉપયોગ અધરવાઇઝ નહીંતર એવા અર્થ માટે કર્યો. યુ શુડ ફોલો ધ રૂલ્સ, તમારે નિયમોનું પાલન કરવું જોઈએ. ઓર યુ વિલ બી પનિશ્ડ, નહીંતર તમને શિક્ષા થશે. પે ધ બિલ ઓન ધ રાઇટ ટાઈમ, સમયસર બિલની ચૂકવણી કરો. અધરવાઇઝ નહીંતર યુ વિલ બી ફાઇન, નહીંતર તમને દંડ થશે. તો આ જ વાક્યને આપણે ઓરથી પણ બનાવી શકીએ. પે ધ બિલ ઓન ધ રાઇટ ટાઈમ ઓર યુ વિલ બી ફાઇન. આમ અહીંયા અધરવાઇઝ અને ઓરનો ઉપયોગ આપણે નહીંતર એ અર્થ માટે કર્યો. વર્ક હાર્ડ, સખત મહેનત કરો. અધરવાઇઝ નહીંતર યુ વિલ ફેલ, નહીંતર તમે નાપાસ થશો. વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ, સખત કામ કરો નહીંતર તમે નાપાસ થશો. તો આ પ્રમાણે અધરવાઇઝ અને ઓરનો ઉપયોગ આપણે એકબીજા માટે કરી શકીએ. તેનો અર્થ નહીંતર એવો થાય છે. બે શબ્દો, બે પદ કે બે વાક્યોને જોડવા માટે આપણે સંયોજકોનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે બે વાક્યોનો ઉપયોગ, બે વાક્યોને જોડવા માટે અધરવાઇઝ અને ઓરનો ઉપયોગ કર્યો. સો અથવા ધેરફોર બંનેનો અર્થ તેથી એવો થાય છે. હી વોઝ સિક, તે બીમાર હતો. સો હી વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ, તેથી તે શાળામાં ગેરહાજર હતો. હી વોઝ સિક, સો તે બીમાર હતો, તેથી હી વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ. હવે સોના સ્થાને આપણે ધેરફોર પણ મૂકી શકીએ. હી વોઝ સિક, તે બીમાર હતો. ધેરફોર, તેથી હી વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ, તેથી તે નિશાળમાં ગેરહાજર હતો. તો આ પ્રમાણે સો એટલે તેથી એવા અર્થ માટે આપણે એનો ઉપયોગ કર્યો. એ જ પ્રમાણે બીકોઝ અને એઝ. બીકોઝ એટલે કારણ કે, કારણ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હી કુડ નોટ અટેન્ડ ધ પાર્ટી, તે પાર્ટીમાં સામેલ થઈ શક્યો નહીં. બીકોઝ હી વોઝ ઇલ, તે બીમાર હતો. આ જ વાક્યને આપણે એસ વડે પણ જોડી શકીએ. હી કુડ નોટ અટેન્ડ ધ પાર્ટી એઝ હી વોઝ ઇલ, તે બીમાર હતો, તેથી તે પાર્ટીમાં સામેલ થઈ શક્યો નહીં. તો મિત્રો આ પ્રમાણે સો અને ધેરફોર, એ જ પ્રમાણે બીકોઝ અને એઝ એ સંયોજકો છે. અહીંયા આપણે બે પદને અથવા બે વાક્યોને જોડવા માટે એનો ઉપયોગ કર્યો. સો એટલે તેથી, ધેરફોર એટલે પણ તેથી. એ જ પ્રમાણે બીકોઝ એટલે કારણ કે, એઝ એટલે પણ અહીંયા કારણ કે, કારણ દર્શાવવા માટે આપણે અહીંયા આ સંયોજકોનો ઉપયોગ કર્યો. અનલેસ. અનલેસનો શાબ્દિક અર્થ થાય છે જો નહીં તો. મિત્રો અનલેસની અંદર જ નકારાત્મક ભાવ છે. અનલેસનું ફૂલ ફોર્મ જોવા જઈએ તો ઇફ નોટ થાય છે, જો નહીં તો. જેમ કે અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો. આમાં અનલેસમાં નકારાત્મક ભાવ છે. અનલેસ યુ વર્ક હાર્ડ,
જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ સક્સીડ, તમને સફળતા મળશે નહીં. અહીંયા એ પ્રમાણે અનલેસ યુ રિપ્લાય, જો તમે જવાબ નહીં આપો તો આઈ શેલ નોટ રાઇટ અ લેટર ટુ યુ, હું તમને પત્ર નહીં લખું. તો મિત્રો અહીંયા આપણે અનલેસનો ઉપયોગ જો નહીં તો એ અર્થ માટે કર્યો. જો નહીં તો, અનલેસ યુ રિપ્લાય, જો તમે જવાબ નહીં આપો તો આઈ શેલ નોટ રાઇટ અ લેટર ટુ યુ. એ જ પ્રમાણે અનલેસ વી રિસ્પેક્ટ એલ્ડર્સ, જો આપણે વડીલો જે છે એનું સન્માન નહીં કરીએ તો વી આર નોટ બ્લેસ્ડ, આપણને આશીર્વાદ નહીં મળે. તો અહીંયા અનલેસ જે છે એ અનલેસનો ઉપયોગ આપણે જો નહીં તો એવા હેતુ માટે કર્યો. અનલેસમાં ઇફ નોટનો સમાવેશ થાય છે, તે નકારાત્મક ભાવ દર્શાવે છે. આઈધર ઓર, બેમાંથી એક વિકલ્પ દર્શાવવા માટે આપણે આઈધર ઓરનો ઉપયોગ કરીએ છીએ. અગાઉ આપણે માત્ર ઓરનો ઉપયોગ કર્યો, પરંતુ અહીંયા આઈધર ઓરની વાત કરીએ તો આઈધર યુ ઓર યોર બ્રધર વિલ હેવ ટુ સ્ટે હિયર, કાં તો તમારા ભાઈએ કાં તો તમારે અહીંયા રોકાવું પડશે કોઈ કારણસર. તો બેમાંથી એક, કાં તો તમે કાં તો તમારા ભાઈ. તો આઈધર ઓર જે છે એ બેમાંથી એક હકારાત્મક વિકલ્પ દર્શાવે છે. વી શેલ બાય આઈધર એ કાર ઓર મિની બસ, અમે કાં તો કાર ખરીદીશું કાં તો પછી મિની બસ ખરીદીશું. તો બેમાંથી એક, બંને નહીં પરંતુ બેમાંથી એક. તો હકારાત્મક ભાવ દર્શાવવા માટે, હકારાત્મક વિકલ્પ દર્શાવવા માટે આપણે આઈધર ઓરનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે નાઈધર નોરનો ઉપયોગ આપણે નકારાત્મક ભાવ દર્શાવવા માટે કરીએ છીએ. માત્ર અહીંયા એન ઉમેરવાથી નાઈધર નોર બને છે. નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. જેમ કે આઈ ટેક નાઈધર ટી નોર કોફી, હું ચા કે કોફી લેતો નથી. આમ નકારાત્મક વાક્યરચના બનાવવા માટે આપણે નાઈધર નોરનો ઉપયોગ કરીએ છીએ. ધે સેન્ટ નાઈધર અ મેસેજ નોર એન ઈમેલ, તેમણે ન તો મેસેજ મોકલ્યો કે ન કોઈ ઈમેલ મોકલ્યો. તો આ નકારાત્મક વાક્યરચના છે. આઈધર ઓર બેમાંથી એક એ હકારાત્મક વિકલ્પ છે, જ્યારે નાઈધર નોર બેમાંથી એક પણ નહીં, તે નકારાત્મક વિકલ્પ છે. નાઈધર નોર કે આઈધર ઓરનો ઉપયોગ આપણે ગમે તે કાળ સાથે કરી શકીએ છીએ. આમ સંયોજક જે છે એ શબ્દો કે બે પદને જોડે છે. અહીંયા આઈધર ઓર અને નાઈધર નોર બંને બે શબ્દોને જોડે છે. અહીંયા આઈધર એ કાર ઓર મિની બસ. એ જ પ્રમાણે અહીંયા નાઈધર અ મેસેજ નોર એન ઈમેલ. એ જ પ્રમાણે અહીંયા નાઈધર ટી નોર કોફી, આ નકારાત્મક છે. હવે મિત્રો હવે બોથ એન્ડ વિશે વાત કરીએ. બંને બાબતો. પહેલામાં આપણે બેમાંથી એક, પરંતુ અહીંયા બંને એવો ભાવ દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બોથ રમીલા એન્ડ સુનિતા ટુક પાર્ટ ઇન ધ ગરબા ડાન્સ. બંને રમીલાએ અને સુનિતાએ ગરબા નૃત્યમાં ભાગ લીધો. તો અહીંયા બોથ જે છે એનો અર્થ બંને એવો થાય છે. વી બોટ બોથ અ લેપટોપ એન્ડ અ પર્સનલ કોમ્પ્યુટર. અમે બંને ખરીદ્યા, લેપટોપ પણ ખરીદ્યું અને પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસી પણ ખરીદ્યું. તો બેમાં પેલા નાઈધર નોરમાં બેમાંથી એક, નાઈધર નોર બેમાંથી એક પણ નહીં. જ્યારે અહીંયા બોથ એન્ડ એટલે કે બંને બાબતોનો સમાવેશ કરવા માટે આપણે બોથ એન્ડનો ઉપયોગ કર્યો. નોટ ઓનલી બટ આલ્સો. બોથ એન્ડની જેમ જ નોટ ઓનલી બટ આલ્સોનો આપણે ઉપયોગ જોઈએ તો હી બોટ નોટ ઓનલી એન LCD ટેલિવિઝન
બટ આલ્સો અ ડીવીડી પ્લેયર. ઘણી વખત આપણે વાક્યમાં બોલીએ છીએ કે અમે માત્ર આ જ નહીં પરંતુ તે પણ ખરીદ્યું. તો હી બોટ નોટ ઓનલી એન એલસીડી ટેલિવિઝન. તેણે માત્ર એલસીડી ટીવી જ નહીં પરંતુ બટ આલ્સો ડીવીડી પ્લેયર પણ ખરીદ્યું. તો મિત્રો આ પ્રમાણે આપણે અહીંયા કંજક્શનનો ઉપયોગ બે શબ્દો કે બે વાક્યો જોડવા માટે કર્યો. ધો આલ્ધો બંનેનો અર્થ સરખો થાય છે, માત્ર સ્પેલિંગમાં થોડોક ફરક છે. ધો એટલે જો કે, આલ્ધો એટલે પણ જો કે. આ બંને વાક્યની શરૂઆતમાં કે બે વાક્યોની વચ્ચે આપણે વાપરી શકીએ છીએ. ધો હી ઇઝ ફેટ હી રન્સ ફાસ્ટ. જો કે તે જાડો છે પરંતુ ઝડપથી દોડે છે. આલ્ધો હી ઇઝ ફેટ જો કે તે જાડો છે હી રન્સ ફાસ્ટ. તો આ પ્રમાણે અહીંયા પણ આપણે વિરોધાભાસ દર્શાવવા માટે ધો અને આલ્ધોનો ઉપયોગ કર્યો. હવે મિત્રો યટ એટલે છતાં, સ્ટીલ, હાઉએવર અને એઝ આ તમામ સંયોજકોનો અર્થ છતાં એવો થાય છે. આમ હોવા છતાં વિરોધાભાસ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પુઅર એઝ હી ઇઝ. જો કે તે ગરીબ છે, હી ઇઝ ઓનેસ્ટ તે પ્રામાણિક છે. અહીંયા વિશેષણ વાક્યની શરૂઆતમાં આવે છે. પુઅર એઝ હી ઇઝ તે ગરીબ છે છતાં હી ઇઝ ઓનેસ્ટ તે પ્રામાણિક છે. સી વોઝ લેટ તે મોડા આવી હતી અથવા તે મોડી હતી. યટ છતાં, શી કુડ કમ્પ્લીટ ધ ટાસ્ક છતાં તેણે તેનું કામ પૂરું કર્યું. એ જ પ્રમાણે શી વોઝ લેટ સ્ટીલ શી કુડ કમ્પ્લીટ ધ ટાસ્ક તે મોડી હતી છતાં પણ તેણે તેનું કામ પૂરું કર્યું. એ જ પ્રમાણે હાઉએવરની વાત કરીએ તો વાક્યની શરૂઆતમાં હાઉએવર આવે છે. હાઉએવર લેટ શી વોઝ જો કે તે મોડી હતી છતાં શી કુડ કમ્પ્લીટ ધ ટાસ્ક તેણે પોતાનું કામ પૂરું કર્યું. લતા લેટ એઝ શી વોઝ જો કે તે મોડી હતી શી કુડ કમ્પ્લીટ ધ ટાસ્ક તેણે પોતાનું કામ પૂરું કર્યું. મિત્રો હાઉએવરનો ઉપયોગ આપણે વાક્યની શરૂઆતમાં કરીએ છીએ. હાઉએવર પછી આપણે વિશેષણ મૂકીએ છીએ, જ્યારે એઝની આગળ આપણે વિશેષણ મૂકીએ છીએ. અહીંયા લેટ એ વિશેષણ છે. તો આ પ્રમાણે ધો, આલ્ધો, યટ, સ્ટીલ, હાઉએવર, એઝ આ તમામ સંયોજકો જે છે જે વિરોધાભાસ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને હાઉએવર અને એઝના ઉપયોગમાં બરાબર ધ્યાન રાખવું. બાકી યટ, સ્ટીલ, ધો કે આલ્ધોનો ઉપયોગ સરળ છે. હાઉએવર લેટ સી વોઝ અહીંયા હાઉએવર પછી આપણે વિશેષણનો ઉપયોગ કર્યો. હાઉએવર લેટ સી વોઝ શી કુડ કમ્પ્લીટ ધ ટાસ્ક. ત્યારે અહીંયા લેટ એઝ સી વોઝ તે મોડી હતી છતાં શી કુડ કમ્પ્લીટ ધ ટાસ્ક. મિત્રો આવો હવે ઇફ વિશે વાત કરીએ. ઇફ એટલે જો. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ ફેલ તમે નિષ્ફળ જશો અથવા નાપાસ થશો. તો ઇફ એટલે જો, વિકલ્પ નથી પરંતુ શરત દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કર્યો. ઇફ ધે રેન ફાસ્ટ જો તેઓ ઝડપથી દોડ્યા હોત તો ધે માઇટ હેવ ગોટ ધ ટ્રેન તેઓને ટ્રેન મળી ગઈ હોત. તો અહીંયા ઇફ જે છે એ વાક્યની શરૂઆતમાં આપણે એનો ઉપયોગ કર્યો. અહીંયા ઇફનો ઉપયોગ બે વાક્યોને જોડવા માટે કર્યો. ઇફ હી વોઝ એડમિટેડ ઓન ટાઈમ જો તેને સમયસર દાખલ કરવામાં આવ્યો હોત તો હી માઇટ હેવ બીન સેવ્ડ તેને બચાવી શક્યા હોત. તો અહીંયા શરત દર્શાવવા માટે આપણે ઇફનો ઉપયોગ કર્યો. ઇફ યુ હેલ્પ અધર્સ જો તમે બીજાને મદદ કરશો તો યુ વિલ બી બ્લેસ્ડ તમને તેના આશીર્વાદ મળશે. તો અહીંયા શરત દર્શાવવા માટે આપણે ઇફનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં કર્યો. તો આમ ઇફ પણ એક સંયોજક છે જે બે પદ કે બે વાક્યોને જોડે છે અને મોટાભાગે ઇફનો ઉપયોગ આપણે વાક્યની શરૂઆતમાં કરીએ છીએ.
મિત્રો, આવો હવે વેધર ઓર નોટના વિશે વાત કરીએ. આ અનિશ્ચિતતા દર્શાવવા માટે વપરાય છે. જેમ કે આઈ ડુ નોટ નો, મને ખબર નથી, વેધર શી વિલ અટેન્ડ ધ પાર્ટી ઓર નોટ, કે તે પાર્ટીમાં સામેલ થશે કે નહીં થાય તેની મને ખબર નથી. તો વેધર ઓર નોટનો ઉપયોગ આપણે અનિશ્ચિતતા માટે કરીએ છીએ. આઈ વોઝ નોટ શ્યોર, મને ખાતરી ન હતી, વેધર હી હેડ નોન ધ મેટર ઓર નોટ, કે તેને આ વાતની ખબર હતી કે ન હતી તેની મને ખાતરી ન હતી. તો અહીંયા વેધર ઓર નોટનો ઉપયોગ આપણે અનિશ્ચિતતા દર્શાવવા માટે કર્યો, જે બે પદ કે બે વાક્યો કે બે શબ્દોને જોડે છે. વાઇલ, વાઇલ એટલે દરમિયાન. શી ફેલ ડાઉન વાઇલ શી વોઝ રનિંગ, તેણીની ગબડી પડી જ્યારે તે દોડી રહી હતી. મિત્રો, વાઇલ પછી હંમેશા ચાલુ કાળ આવે છે. તે ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય. શી ફેલ ડાઉન, તે પડી ગઈ, વાઇલ શી વોઝ રનિંગ. અ ચાઇલ્ડ ફેલ અસ્લીપ, બાળક ઊંઘી ગયું, વાઇલ ઇટ વોઝ બીંગ ફેડ, જ્યારે તેની મમ્મી એને ખવડાવી રહી હતી ત્યારે બાળક ઊંઘી ગયું. તો અહીંયા વાઇલ જે છે એ ચાલુ કાળ દર્શાવે છે. તો આ પ્રમાણે વેધર ઓર નોટ એ અનિશ્ચિતતા દર્શાવે છે. અહીંયા વાઇલ એટલે કે દરમિયાન, કોઈ પણ ક્રિયા થતી હતી તે દરમિયાન, એવો અર્થ દર્શાવવા માટે આપણે વાઇલનો ઉપયોગ કરીએ છીએ. જે બે પદ, બે શબ્દો કે અહીંયા બે વાક્યોને એ જોડે છે. વાઇલ પછી હંમેશા ચાલુ કાળ આવે છે. અહીંયા વાઇલ શી વોઝ રનિંગ એ ચાલુ ભૂતકાળ છે, જ્યારે વાઇલ ઇટ વોઝ બીંગ ફેડ આ પણ ચાલુ ભૂતકાળ છે, પરંતુ પેસિવ વોઇસમાં. હવે મિત્રો, હુ વિશે વાત કરીએ. આમ તો હુ જે છે એ પ્રશ્ન વાક્યમાં વાક્યની શરૂઆતમાં વપરાય છે, પરંતુ ઘણીવાર બે શબ્દો કે બે વાક્યોને જોડવા માટે પણ આપણે હુનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે સંયોજકનું કામ કરે છે. જેમ કે હી ઇઝ ધ બોય, તે એ છોકરો છે. હુ ઇઝ માય ફ્રેન્ડ, જે મારો મિત્ર છે. હું માત્ર મનુષ્ય માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સી ઇઝ ધ ગર્લ, તે એ છોકરી છે. હુ ઇઝ માય સ્ટુડન્ટ, જે મારી વિદ્યાર્થીની છે. અહીંયા આપણે હુનો ઉપયોગ સંયોજક તરીકે બે પદને જોડવા માટે કર્યો. હુ એટલે કે જે, માત્ર મનુષ્ય માટે વપરાય છે, કર્તા વિભક્તિ દર્શાવે છે. હુમ કે જેને, કર્મ વિભક્તિ દર્શાવે છે. હુમ જે છે એ અહીંયા આપણે એનો ઉપયોગ જોઈએ તો શી ઇઝ અ વુમન, તે એક સ્ત્રી છે. હુમ આઈ નો વેલ, તેને હું સારી રીતે જાણું છું. તો અહીંયા આપણે હુમનો ઉપયોગ કર્યો. હી ઇઝ ધ બોય, તે એ છોકરો છે. હુમ બી સેવ્ડ ફ્રોમ ધ કેનલ, એ છોકરો છે જેને અમે કેનલમાંથી ડૂબતો બચાવ્યો. તો અહીંયા હુમ જે છે એ કર્મ વિભક્તિ છે, પરંતુ અહીંયા સંયોજક તરીકે તેનો આપણે ઉપયોગ કર્યો છે. આમ WH વર્ડ હુ, હુમ ક્યારેક સંયોજક તરીકે પણ વપરાય છે. એ જ પ્રમાણે હુઝ સંબંધક વિભક્તિ દર્શાવે છે. જેમ કે હી ઇઝ ધ સ્ટુડન્ટ, એ વિદ્યાર્થી છે. હુઝ નેમ ઇઝ રાજેશ, જેનું નામ રાજેશ છે. હુઝ કે જેનું, અહીંયા એ સંયોજક તરીકે વપરાયું છે. સી ઇઝ ધ ગર્લ, એ છોકરી છે. હુઝ બ્રધર ઇઝ અ પોલીસમેન, કે જેનો ભાઈ એક સિપાહી છે. તો આ પ્રમાણે હુ, હુમ, હુઝ, અહીંયા હુ કર્તા વિભક્તિ છે, હુમ કર્મ વિભક્તિ છે અને હુઝ સંબંધક વિભક્તિ છે. પરંતુ અહીંયા આપણે બે પદને જોડવા માટે આ શબ્દોનો ઉપયોગ કર્યો છે, અને એટલા માટે તે અહીંયા કંજક્શન તરીકે અથવા તો કનેક્ટિવ તરીકે વપરાયા છે. આમ કંજક્શન અથવા કનેક્ટિવ્સ બે શબ્દો, બે પદ કે બે વાક્યો માટે જોડવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વેન, ક્યારે, કે જ્યારે, એ અર્થમાં આઈ લોસ્ટ માય પર્સ, મેં મારું પર્સ ખોયું. ક્યારે? વેન આઈ વોઝ ટ્રાવેલિંગ, જ્યારે હું મુસાફરી કરી રહ્યો હતો ત્યારે. વેન જે છે આમ તો સમય જાણવા માટે પ્રશ્ન વાક્ય રચનામાં વાક્યની શરૂઆતમાં વપરાય છે, પરંતુ અહીંયા બે વાક્યોની વચ્ચે આપણે સંયોજક તરીકે તેનો ઉપયોગ કર્યો.
સમય દર્શાવવા માટે. આઈ લોસ્ટ ધ પર્સ, મેં મારું પર્સ ગુમાવ્યું. પણ ક્યારે? વેન આઈ વોઝ ટ્રાવેલિંગ, જ્યારે હું મુસાફરી કરી રહ્યો હતો ત્યારે. વાય, શા માટે? કારણ જાણવા માટે આપણે પ્રશ્ન વાક્યમાં વાયનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં કરીએ છીએ, પરંતુ અહીંયા બે વાક્યોની વચ્ચે અથવા બે પદની વચ્ચે આપણે વાયનો ઉપયોગ કરીશું. આઈ નો, મને ખબર છે. વાય શી ઇઝ ક્રાઇંગ, તે શા માટે રડી રહી છે. તો એ કારણ જાણવા માટે આપણે વાયનો ઉપયોગ કર્યો. વાય પ્રશ્ન વાક્યમાં કારણ જાણવા માટે, જ્યારે અહીંયા વાય જે છે એ કારણ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કર્યો છે. તે સંયોજક તરીકે અહીંયા વપરાયું છે. આઈ નો, મને ખબર છે. વાય શી ઇઝ ક્રાઇંગ, તે શા માટે રડી રહી છે. ધીસ ઇઝ ધ વિલેજ, આ એ ગામ છે. વેર ધ સેન્ટ વોઝ બોર્ન, જ્યાં એક સાધુનો જન્મ થયો હતો. તો સ્થળ દર્શાવે છે. આમ વેન, વાય અને વેર જ્યારે બે શબ્દો કે બે વાક્યો કે બે પદની વચ્ચે વપરાય છે ત્યારે તે સંયોજક તરીકે કામ કરે છે. આમ તો આ WH વર્ડ જે છે એ પ્રશ્ન વાક્યમાં વાક્યની શરૂઆતમાં વપરાય છે, પરંતુ આપણે અહીંયા એનો વિશેષ કનેક્ટિવ તરીકે ઉપયોગ કર્યો. આઈ લોસ્ટ માય પર્સ વેન આઈ વોઝ ટ્રાવેલિંગ. આઈ નો વાય શી ઇઝ ક્રાઇંગ. ધીસ ઇઝ ધ વિલેજ વેર ધ સેન્ટ વોઝ બોર્ન. વિચ વિશે વાત કરીએ. પશુ, પક્ષી કે નિર્જીવ માટે, મનુષ્ય સિવાય તમામ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ધીસ ઇઝ ધ પેન, આ એ પેન છે. વિચ આઈ ફાઉન્ડ યસ્ટરડે, જે મને ગઈકાલે મળી. તો આપણે પેન માટે વિચનો ઉપયોગ કર્યો. ધીસ ઇઝ ધ બેગ, આ એ થેલો છે કે દફતર છે. વિચ વોઝ સ્ટોલન, જે ચોરાઈ ગયો હતો પરંતુ સદનસીબે મળી ગયો. તો આ પ્રમાણે વિચ જે છે એ વસ્તુ, ચીજ વસ્તુ કે પશુ પક્ષી માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા બે પદની વચ્ચે, બે વાક્યોની વચ્ચે આપણે વિચનો ઉપયોગ કર્યો માટે તે સંયોજક છે. સો ધેટ, એટલા માટે, એવા હેતુ માટે આપણે સો ધેટનો ઉપયોગ કરીએ છીએ. ધે વેર સો ટાયર્ડ, તેઓ એટલા બધા થાકી ગયા હતા. ધેટ they could not play well, તેઓ સારી રીતે રમી શક્યા નહીં, કોઈ કારણસર થાકી ગયા હશે. તો they were so tired, થાકેલો હોવું અથવા કંટાળેલો હોવું, તેઓ એટલા બધા કંટાળી ગયા હતા that કે they could not play well. We were so happy, અમે એટલા ખુશ હતા that we forgot everything, અમે બધું જ ભૂલી ગયા. માન મર્યાદા, આસપાસનું વાતાવરણ, અમે બધું જ ભૂલી ગયા. અને પ્રોટોકોલ જેને કહેવામાં આવે એને પણ ભૂલી ગયા અને અમે નાચવા લાગ્યા કે અમે અમારો આનંદ વ્યક્ત કર્યો. તો વી વેર સો હેપી દેટ વી ફોરગોટ એવરીથિંગ. તો અહીંયા વિચ, સો ધેટ આ સંયોજક છે જે બે પદને જોડવા માટે કે બે વાક્યોને જોડવા માટે આપણે એનો ઉપયોગ કર્યો. મિત્રો, આવો હવે સમયના અનુસંધાનમાં વપરાતા બિફોર, અગો અને આફ્ટર વિશે વાત કરીએ. બિફોર એટલે પહેલાં, અગો એટલે અગાઉ, આફ્ટર એટલે પછી. ડાયનોસોર્સ વેર ઓન ધ અર્થ, પૃથ્વી ઉપર ડાયનાસોર હતા, પણ ક્યારે? બિફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ, હજારો વર્ષ પહેલાં. તો બિફોર પછી આપણે અહીંયા સમયદર્શક શબ્દનો ઉપયોગ કર્યો. જ્યારે અગો એટલે અગાઉ, અગોની આગળ આપણે સમયદર્શક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે થાઉઝન્ડ્સ ઓફ યર્સ અગો, હજારો વર્ષ પહેલાં. ડાયનોસોર્સ વેર ઓન ધ અર્થ, પૃથ્વી પર ડાયનાસોર હતા. વાત એની એ છે, પરંતુ બિફોર અને અગો શબ્દના પ્રયોગમાં થોડોક ફરક છે. અહીંયા બિફોર પછી સમય દર્શાવવામાં આવ્યો છે, જ્યારે અહીંયા અગાઉની આગળ સમય દર્શાવવામાં આવ્યો છે. હવે આફ્ટર વિશે વાત કરીએ. આફ્ટર એટલે પછી. ધ ટ્રેન અરાઇવ્ડ, રેલગાડી આવી, પરંતુ ક્યારે? આફ્ટર વી હેડ રીચ ધ સ્ટેશન, અમે સ્ટેશન પહોંચ્યા તે પછી રેલગાડી આવી. તો પ્રથમ ક્રિયા બનવાની જે છે ઘટના એ વી હેડ રીચ ધ સ્ટેશન છે. તો ધ ટ્રેન અરાઇવ્ડ આફ્ટર વી હેડ રીચ ધ સ્ટેશન. વી હેડ રીચ ધ સ્ટેશન બિફોર ધ ટ્રેન અરાઇવ્ડ. તો મિત્રો, આ બંને શબ્દોમાં એના શબ્દના પ્રયોગમાં શું ફરક છે તે તમે જોઈ શકો છો. અહીંયા બિફોર પછી ધ ટ્રેન અરાઇવ્ડ મૂકી છે, જ્યારે અહીંયા આફ્ટરની પહેલાં ધ ટ્રેન અરાઇવ્ડ મૂક્યું.
તો મિત્રો આ પ્રમાણે આજના આ કાર્યક્રમમાં આજે આપણે અંગ્રેજી ભાષામાં સંયોજકો વિશે વાત કરી. સંયોજકો બે શબ્દો કે બે પદ કે બે વાક્યોને જોડે છે. તો આ સાથે અહીંયા સમય પૂરો થવા આવ્યો છે. મિસ્ટર CN વાઘેલાને રજા આપશો. નમસ્કાર.